Hello, hi students, good morning and welcome to chemistry concept. સ્ટુડન્ટ આપણે કયો ટોપિક ભણવા જવાના છીએ આજે ખબર છે તમને? ખબર હોવી જોઈએ ને. લેક્ચર 1 થયો, લેક્ચર 2 થયો, લેક્ચર 3, લેક્ચર 4, આજે લેક્ચર નંબર 5th છે શાયદથી. ને આપણો ટોપિક છે રાસાયણિક ગુણધર્મો અને પ્રતિક્રિયાત્મકતા. આના પહેલાના લેક્ચરમાં તમને યાદ કરાવું ને કે સમૂહ 15 એમાં તમે શું ભણ્યા હતા? નાઇટ્રોજનનું અનિયમિતતાઓ. નાઇટ્રોજનની શું? અનિયમિતતાઓ. અનિયમિત વલણ કે નાઇટ્રોજન પોતાના સમૂહના અન્ય સભ્યો કરતા કઈ કઈ બાબતમાં જુદો પડે છે. આ પ્રશ્ન બોર્ડ લેવલે તમને 2 માર્ક્સમાં પૂછશે. કેટલા માર્ક્સનો પ્રશ્ન છે આ? 2 માર્ક્સનો. સો અગેન તમને એમ થશે કે કેવા કેવા ક્વેશ્ચન્સ આવશે, તો એ આપણે રનિંગ થિયરીમાં એની પણ ડિસ્કશન કરતા હોઈએ છીએ. તો ધ્યાન રાખવાનું કે સમૂહ 15 નાઇટ્રોજનનું અનિયમિત વલણ આ એક વન ઓફ ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. અને જે લોકો ગુજકેટ અને કોમ્પિટિટિવ માટે તૈયારી કરતા હોય એમના માટે પણ એમાંથી એમસીક્યુઝ આવવાના ચાન્સીસ ઘણા વધારે છે. આપણે થોડુંક ફાસ્ટ રિવિઝન લઈ લઈશું કે નાઇટ્રોજનમાં શું અનિયમિત ગુણધર્મો હતા. તો કે નાઇટ્રોજન નાનું કદ. આખા સમૂહમાં સૌથી નાનો કોણ હતો? નાઇટ્રોજન. એક કામ કરીએ, પહેલા સમૂહ 15 લખી તો દઈએ નહીં, એટલે તમારે ફરી પ્રેક્ટિસ થઈ જાય. નાના પાટેકર, ઐશ્વર્યા, સબ ભિખારી ઇન મોસ્કોવિયમ. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ. આ જે તત્વો છે એ કોઈ પણ સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ આવો છો તો કઈ વસ્તુમાં વધારો થાય છે એ તમને ખ્યાલ છે ને? શેમાં? કદમાં વધારો થાય. તો આમ જ જોઈને કોઈ પણ માણસ કહી દે ને કે નાઇટ્રોજનનું કદ સમૂહના અન્ય તત્વો કરતા નાનું છે. ક્લિયર? નાઇટ્રોજનનું શું બહુ નાનું છે? કદ. અને જેનું કદ નાનું હોય ને એ વિદ્યુત ઋણતા વધારે હોય. ડન? તો નાનું કદ, ઊંચી વિદ્યુત ઋણતા. નાનું કદ, ઊંચી વિદ્યુત ઋણતા. બીજું, નાઇટ્રોજનમાં શું નથી એવું કાલના આપણે બહુ જ બધી વાર બોલ કરીએ છીએ? ડી કક્ષક નથી. ક્લિયર કોન્સેપ્ટ બધાનો? નાઇટ્રોજનમાં શું નથી? ડી કક્ષક નથી. ને ડી કક્ષક ના હોવાથી શું? તો કે જેનામાં ડી નથી ને એ ડી પાઈ પી પાઈ બંધ બનાવી શકે નહીં. બીજું શું ખાસિયત? ડી નથી એના પર મેં ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે શીખાઈ હતી એ તમે બોલો. યસ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. નાઇટ્રોજનમાં ડી નથી તો કદી પણ એ sp3d સંકરણ કરી શકશે? sp3d2 સંકરણ કરી શકશે? ના. તો એની લિમિટ sp3 સુધી આવે. ને sp3 એટલે કેટલી કક્ષકો થઈ ગણી કાઢો તો? 4. એક s ને 3 p એટલે નાઇટ્રોજન બહુ તો 4 બંધ બનાવે, 4 થી વધારે નહીં. તો નાઇટ્રોજનની મહત્તમ બંધ ક્ષમતા શું કીધું મેં? નાઇટ્રોજનની મહત્તમ બંધ ક્ષમતા 4 જ, 4 થી વધારે નહીં. એટલે નાઇટ્રોજન 4 થી વધારે સંવર્ગાન ધરાવતા સંયોજનો બનાવી શકશે નહીં. પક્કું? ડન? લોક કિયા જાય. અગેન આજે ફરીથી મોસ્ટ આઈએમપી કન્સેપ્ટ તરફ જોઈએ છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે હાઇડ્રોજન વાળો ટોપિક. શેના માટે ખબર છે? જી નીટ માટે. અને તમે ગુજકેટ વાળા લોકો યાદ રાખજો, આમાંથી પૂછાવાના ચાન્સીસ ઘણા બધા વધારે છે, ક્વેશ્ચન્સ પૂછાવાના. તો નીટ જી નોટ ડાઉન કરજો હો પરફેક્ટ. આજે આપણે રાસાયણિક ગુણધર્મો પ્રતિક્રિયાત્મકતામાં પહેલું શું લખ્યું છે વાંચો, મનથી વાંચો બધા.
હાઇડ્રોજન પ્રત્યેક. એટલે કેવું 5 મિનિટ વિચારવાનું. હાઇડ્રોજન પ્રત્યેક આનો મતલબ એમ થયો કે આ લોકોના કોના સાથેના સંયોજનોની વાત છે? હાઇડ્રોજન સાથેના. આ લોકોનો હાઇડ્રોજન સાથેનો હવે સંયોજન બને ધારો કે, તો તમે મનથી વિચારો તમે આ લોકોના હાઇડ્રોજન સાથેના સંયોજનો એટલે એમના હાઇડ્રાઇડ કહેવાય ને. હાઇડ્રોજન સાથેના સંયોજનોને શું કહેવાય? હાઇડ્રાઇડ. એટલે કે જો સમૂહ પેન ફેંકી દેવી પડશે. આપણે શેની વાત કરી રહ્યા છીએ? સમૂહ 15 ના હાઇડ્રાઇડ સંયોજનોની વાત ચાલે છે. શેની વાત ચાલે છે? સમૂહ 15 ના હાઇડ્રાઇડ સંયોજનો. તો હાઇડ્રોજન સાથેના સંયોજનોને શું કહેવામાં આવે છે? હાઇડ્રાઇડ સંયોજન. શું કહેવામાં આવે છે? હાઇડ્રાઇડ સંયોજન. હવે સમૂહ 15 હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજન જનરલી +1 સંયોજકતા હોય. સમૂહ 15 નો મહત્તમ ઓક્સિડેશન અને લઘુત્તમ કેટલો કોને યાદ છે? મહત્તમ +5 અને લઘુત્તમ -3. માની લો કે આનો દરેક તત્વને હું કોમન E સિમ્બોલ થી કહું તો આની આ વેલેન્સી કેટલી હશે? -3 હશે. તો વિચારો કે આ વેલેન્સી 3 છે અને આ 1 છે, તો E1 જોડે H3 હશે કે નહીં? તો હાઇડ્રાઇડ કયા પ્રકારના હશે? EH3 પ્રકારના. કયા પ્રકારના હાઇડ્રાઇડ હશે? અને કોને નથી ખબર? એમોનિયા. આનો આ સંયોજન કયો હશે? PH3. આ ASH3, આ SBH3, આ BiH3. આ તો હવે જન્મ્યું જ હમણાં. હટાવો ને એને. સમજી ગયા બધા લોકો? અગત્યની વાત તરફ હું ધીરે ધીરે આગળ વધું છું. મને જલ્દી ઉતાવળ નથી પ્રકરણ પતાવવાની, પણ યાદ રાખજો ને આ સમૂહ તમે જો સમજી ગયા તો ચેપ્ટર અઘરું નહીં લાગે, ઇઝીલી પતી જશે. ને બીજા બધા MCQ ગોખવાના નહીં, P બ્લોક સમજવાનું ચેપ્ટર છે. ગોખે તો ગયા. આ બધા હાઇડ્રાઇડ જાતે જ બનાવી દીધા ને. હાઇડ્રોજનના હાઇડ્રાઇડ આવડી ગયા. હવે નામ વિશે વિચારો તો કે આમાંથી કેટલા લોકોને તમે ઓળખો છો? તો કે એક તો તમને આવડે જ છે, એમોનિયા. પણ PH3 આવડે જ તમને? ફોસ્ફીન. શું કહેવાય? ફોસ્ફીન. શું કહેવાય? ને આગળ ચેપ્ટરમાં મતલબ જેમ જેમ આગળ જશો એમ એમોનિયાની બનાવટ અને ફોસ્ફીનની બનાવટ બંને પ્રશ્નો છે જ. તો એમોનિયા, ફોસ્ફીન, આને આર્સીન કહે છે. આને શું કહે છે? આર્સીન. એમોનિયા, ફોસ્ફીન, આર્સીન. આ એન્ટીમની હાઇડ્રાઇડ અને આ બિસ્મથ હાઇડ્રાઇડ. સમજી ગયા? હવે બીજો એક પ્રશ્ન છે કે કોઈ પણ હાઇડ્રાઇડની વાત આવે, શેની વાત આવે? હાઇડ્રાઇડની વાત આવે તો તમને સમૂહમાં ઉપરથી નીચે તરફ શું લાગે છે? કદ વધે. તો સ્થાયીતા વિશે તમારા મનમાં અત્યાર સુધી ભણ્યું હોય ને યાદ હોય એવી કોઈ સંકલ્પના છે? ઓક્સિડેશન આંકની સ્થાયીતા નહીં, હું હાઇડ્રાઇડની સ્થાયીતાની વાત કરું. જો આ સંયોજન ધારો કે સ્થાયી છે, બરાબર? સ્થાયી છે એનો મતલબ શું એ સમજો. સંયોજનો સ્થાયી છે એનો મતલબ ઘણા બાળકોને નથી ખબર હોતો. ધારો કે તમારા ઘરમાં મીઠું છે, મીઠું NaCl ડબ્બામાં મૂકેલું છે, 25 વર્ષ એ ડબ્બો એમનેમ પડ્યો રહ્યો તો મીઠાને કશું થશે? તો એ સંયોજન કેવો છે? એટલે લોંગ ટર્મ સુધી એવું ને એવું રહે તો શું કહેવાય? સ્થાયી. પણ તમે કોલ્ડ ક્રીમ લાવો છો, બરાબર, ઘરમાં 3 વર્ષ ભૂલી ગયા વાપર્યા વગર ને ડબ્બી બંધ પડી રહી, પછી ખોલશો તો એ બગડી ગઈ હશે ને. મતલબ એ કેવી છે? અસ્થાયી. એટલે સંયોજન લાંબા સમય સુધી એવું ને એવું રહે એનો મતલબ શું છે? કે એ સ્થાયી, પણ એનું વિઘટન થઈ જાય, એ બદલાઈ જાય તો એ સંયોજન કેવો છે? અસ્થાયી. તો જનરલી કયા સંયોજનો બનશે? સ્થાયી હોય એવા. અસ્થાયી શું કરવા બને? અસ્થાયી તો બને ખરા, પણ એ અસ્થાયી હોય તો શું થાય? તૂટી જાય પાછા. ડન. હવે માય ક્વેશ્ચન ઇઝ ધેટ કે આ બધા હાઇડ્રાઇડમાં તમને પરીક્ષામાં પૂછશે સ્થાયીતાનો ક્રમ. શું પૂછશે? તો કોણ કહેશે મને સ્થાયીતાનો ક્રમ શું હશે? સમૂહ 15 ના
હાઇડ્રાઇડની સ્થાયીતાનો ક્રમ કોણ કહેશે? તો પરીક્ષામાં ભૂલી જાઓ ને તો મેં એક થીમ આપેલી છે કે આમાંથી કોને ઓળખો છો તમે? તો એ જ હશે સ્થાયી. સમજી ગયા? કેમ કે બીજા બધા અસ્થાયી હશે એટલે તો બહુ સાંભળ્યા નથી. આ ભૂલી જાઓ ત્યાંની વાત છે. પણ બુદ્ધિવાળી વાત શું કે વિચારો કે આ जोड़ी केवी रब ने बना दी जोड़ी के हिसाब से सोचो कि हम तो साइज में इतने बड़े हैं. बिस्मुत की बात करती हूँ. बिस्मुत का जो किस्मत है वो देखो कि साइज में बेचारा मोटू सा है और अगर हाइड्रोजन आए उसके बाजू में तो देखो कैसी जोड़ी है. किसी को पसंद आए? वैसे भी गंदरा सा मुझे लगता है. तो आप समझ चुके हो कि ये साइज में बहुत ज़्यादा डिफरेंस है. જેનું હાઇડ્રોજન આટલું ટેણ્યું મેણ્યું અને એનો પાર્ટનર અવળો મોટો તો પોસિબલ છે આ પાર્ટનરશિપ ધારો કે બની બી જાય તો બી જલ્દી તૂટી જશે. કન્સેપ્ટ ક્લિયર? તો કદ મોટું હોય તો આ સંયોજન જલ્દી તૂટી જાય. જોઈને જ ખબર પડે અંદરથી કે આ જોડી બરાબર નથી. કન્સેપ્ટ ક્લિયર ને બધાને? તો સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો છો તો સ્થાયીતા શું થાય છે? ઘટ. હવે હું નીચેથી ઉપર લઈ જાઉં કે ઉપરથી નીચે લાવું? તમે કોઈ એમ કરો. ઉપરથી નીચે લાવો તો સ્થાયીતા શું થાય? ઘટે. ચલો એક એમસીક્યુ સોલ્વ. એટલે સ્થાयीताનો ક્રમ પૂછશે તો नपास सब्बी या नाना पाटेकर ऐश्वर्या सब बेखारी इसमें सबसे ज्यादा स्थायी कौन है? यस डन. સ્થાયીતાનો ક્રમ ક્લિયર ને બધાને? ઓકે. હવે બીજી એક વાત ઇમ્પોર્ટન્ટ વાત છે. તમને હાઇડ્રેટનો પ્રકાર આવડી ગયો ને? EH3 ટાઈપના હાઇડ્રેટ બનાવે છે. ઓકે. બીજી વાત કરીએ સમૂહ 15 ના હાઇડ્રેટમાં એનો પહેલો હાઇડ્રેટ છે એમોનિયા અને બીજો હાઇડ્રેટ છે PH3. કોણ જાણે છે અમોનિયા અને PH3 માં શું તફાવત છે? જવાબ આપો ખાલી. ગલનબિંદુમાં તો તફાવત છે જ. એ તમારી ટેક્સ્ટબુકના હિસાબથી જુઓ તો 195.2 કેલ્વિન એ એમોનિયાનું શું આપ્યું છે? ગલનબિંદુ. અને આનું 139.5 કેલ્વિન છે ને? અને આ 238 પોઈન્ટ શું આપ્યું છે? એનું 5 ઉત્કલન બિંદુ. અને આ 185.5 આનું ઉત્કલન બિંદુ. શું નોટિસ કર્યું તમે એમ કહો કે એમોનિયાનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ બંને ફોસ્ફીન કરતા વધારે છે. આટલું નોટિસ તો કર્યું ને? અંદરથી નોટિસ કર્યું ને કે એમોનિયાનું શું વધારે છે? ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. આખી ક્લાસમાંથી જો કોઈ મને કે એનો આન્સર કે કેમ એવું છે? તમારામાંથી કોઈ? ઊંચી વિદ્યુત ઋણતા, ડી કક્ષક. ફેંકો ફેંકો ફેંકો. આ એની હવે 3 બંધ હોય ને પેલામાં બી 3 બંધ છે. સોચો. તો હવે યાદ રાખજો હો. હવે ના ભૂલતા. એમોનિયાના ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ એના પછીના સભ્યો કરતા ઊંચા છે કારણ કે એમોનિયામાં હાઇડ્રોજન બંધ છે ને ફોસ્ફીનમાં નથી. કયો બંધ જવાબદાર છે? હાઇડ્રોજન બંધ. એમોનિયામાં જોજો NH NH મેં તમને કેમિકલ બોન્ડિંગ ચેપ્ટરમાં આ ભણાવ્યું હતું ને આ અમોનિયા ત્યારે મેં ભણાવેલું તમને. હું યાદ બી કરાવી દઉં કારણ કે નીટજીના લેક્ચરો માટે આ બહુ જ અગત્યની વાત છે. તો વાય શુડ બી નોટ હે ના?
શું દેખવા મળે છે એમોનિયામાં? હાઇડ્રોજન. હવે હાઇડ્રોજન બંધ એટલે આ બે એમોનિયાના અણુ એકબીજાના નજીક આયા કે નહીં? તો હાઇડ્રોજન બંધના લીધે આ એક અણુને બીજા અણુ વચ્ચે આકર્ષણ વધી ગયું, ક્લોઝ આવી ગયા, જેને કહેવાય આંતર આણ્વીય આકર્ષણ. કોને કહેવાય આંતર આણ્વીય આકર્ષણ બળ? અણુ વચ્ચે લાગે. ક્યાં લાગે? અણુ વચ્ચે જે બળ લાગે એને શું કહેવાય? આંતર આણ્વીય આકર્ષણ. તો એમોનિયાનો એક અણુ એમોનિયાના બીજા અણુની નજીક હશે એટલે જ તો એમોનિયા પ્રવાહી છે અને ફોસ્ફીન વાયુ છે. હવે આ વસ્તુ સમજવા જેવી છે કે સમૂહ 15 નો જે પહેલો સભ્ય છે એ જ રીતે બાળકો સમૂહ 16, સમૂહ 15, સમૂહ 16 અને સમૂહ 17. મારે આ રબ નથી કરવું એટલે અહીં લખું છું. સમૂહ 16 એટલે O S C ટીપો ને આ ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન, આયોડીન. બરાબર. હવે આમના હાઇડ્રાઇડની બી ચર્ચા તો કરીએ ને આપણે. તો આનો હાઇડ્રાઇડ H2O, તો આ વાળો હાઇડ્રાઇડ H2S, આનો હાઇડ્રાઇડ HF અને આનો હાઇડ્રાઇડ HCl. સમજો એવરીથિંગ ઇઝ મોસ્ટ ટાઈમ ફોર JEE નીટ. એટલે હું આના માટે ટાઈમ સ્પેન્ડ કરી રહી છું. સો સ્ટુડન્ટ, જો આ H2O લિક્વિડ છે અને તમને હમણાં વરસાદ રોજ પડે છે, ખબર છે ને લિક્વિડ છે H2O? હા. અને H2S ગેસ છે. HF લિક્વિડ છે ને HCl ગેસ છે. એ જ રીતે એમોનિયા લિક્વિડ છે અને PH3 ગેસ છે. શું સમજ્યા? સમૂહ 15 નો પહેલો હાઇડ્રાઇડ, સમૂહ 16 નો પહેલો હાઇડ્રાઇડ ને સમૂહ 17 ના પહેલા હાઇડ્રાઇડ કોણ ખબર? NOF. ને મેં શીખાયેલું હાઇડ્રોજન બંધમાં H ફોન. આવું શીખાયેલું? આઈફોન નહીં, H ફોન. હાઇડ્રોજન, ફ્લોરીન, ઓક્સિજન ને નાઇટ્રોજન સાથે કયા બંધ બનાવે છે? હાઇડ્રોજન. કયો બંધ બને છે? એટલે ફ્લોરીનની ઇલેક્ટ્રોન યુગ્મ, ઓક્સિજનની ઇલેક્ટ્રોન યુગ્મ, નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન યુગ્મ. આ ઇલેક્ટ્રોન યુગ્મ કીધું છે. ઇલેક્ટ્રોન પર ઋણ વીજભાર હોય. હેલો, ઇલેક્ટ્રોન પર ઋણ વીજભાર હોય અને હાઇડ્રોજન પર કયો હોય? તો આનો ધન વીજભાર ને આનો ઋણ. ધન અને ઋણ વચ્ચે શું હોય? આકર્ષણ. એ આકર્ષણ બળને કયો બંધ કહેવાય? હાઇડ્રોજન બંધ. તો સમૂહ 15, સમૂહ 16 અને સમૂહ 17 ના પહેલા સભ્યના હાઇડ્રાઇડ સંયોજનોના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ સમૂહના અન્ય સભ્યોના હાઇડ્રાઇડ કરતા ઊંચા છે. ડન. બીજું વાક્ય શીખવાડીશ. આખો લેક્ચર આપણો જે નીટ માટે થયો છે આપણે એને કન્ટિન્યુ કરીએ છીએ. બીજી ઇમ્પોર્ટન્ટ વાત, આ MCQ તમને આવશે, પૂછશે. ડન. હજી એક IMP વાત શીખવું છું કે H2O લિક્વિડ ગેસ, આ બધામાં હાઇડ્રોજન બંધ છે. અમોનિયામાં હાઇડ્રોજન બંધ છે, પાણીમાં હાઇડ્રોજન બંધ છે, HF માં હાઇડ્રોજન બંધ છે. એટલે એ લોકો લિક્વિડ છે અને બાકી વાળામાં હાઇડ્રોજન બંધ નથી. એટલે એ લોકો કેવા છે? ગેસ. ઇમ્પોર્ટન્ટ વાત કે આ તમે લોકો જાણો છો આ બધા એસિડ છે. યસ ઓર નોટ? હે ને? આ એસિડ છે, આ એસિડ છે, આ એસિડ. બધાને ખબર છે કે આ 4 એસિડ છે. પણ જો તમને એવો ક્વેશ્ચન કોઈ પૂછે કે આ 4 એસિડમાંથી પ્રબળ એસિડ કયો? જવાબ આપજો. આ 4 માં પ્રબળ કયો? એવો ક્વેશ્ચન પૂછે. એસિડ તો પ્રબળ છે, HCl તો પ્રબળ છે એવું કંઈક સાંભળ્યું હતું ખરું, પણ HCl પ્રબળ કે HBr પ્રબળ કે HI વધારે પ્રબળ? ને આ ક્વેશ્ચન પર નીટ જી ગુજકેટમાં આવશે. HBr કેવી રીતે? ના ઉપર વાળો સિલેક્ટ કર્યો ના નીચે વાળો સિલેક્ટ કર્યો, આપણે વચ્ચે આમ ઝપકી મારી. એનો રીઝન શું?
ખાલી હવામાં જ ગોળીબાર કરતી તો બેટા આ HF HCl HBr અને HI માં પ્રબળ પૂછશે જો અહીંયા મેં સમજાવી દીધું તમે સમજ્યા નતા અહીંયા મેં સમજાવ્યું કે ઉપરથી નીચે તરફ આવો તો કદ શું થાય મધ્યસ્થ પરમાણુનું વધે તો સ્થાયીતા એટલે જલ્દી તૂટી જાય તો આ બધામાં બી ફ્લોરીન ક્લોરીન બ્રોમિન આયોડીન માં મોટું કોણ આયોડીન ને અલ્યા ભાઈ ક્લોરીન થી મોટો ક્લોરીન એન થી મોટો બ્રોમિન એન થી મોટો આયોડીન आयोडीन की रब ने बना दी जोड़ी तो देखो दुल्हा दुल्हन की जोड़ी कैसी लग रही है आपको अच्छी लग रही है तो बुरी लग रही है तो टूटेबल लगती है कि फेविकॉल लगती है टूटेबल तो आ फेविकॉल लागे छे ने અને આ ફેવિકોલ લાગે છે તો આ તૂટી જશે ને જલ્દી એનો મતલબ કેવી છે અસ્થાયી જલ્દી તૂટી જશે ને જલ્દી તૂટી જશે તો હાઇડ્રોજન જલ્દી મુક્ત કરશે કે નહીં જે જલ્દી તૂટે શું જલ્દી મુક્ત કરે અને જે વધારે આયનીકરણ પામે એ પ્રબળ એસિડ કહેવાય જે પાણીમાં સંપૂર્ણ આયનીકરણ પામે શું કીધું મેં એ પ્રબળ એસિડ જે પાણીમાં સંપૂર્ણ આયનીકરણ પામે એ પ્રબળ એસિડ તો એ જ લોકો આયનીકરણ પામે ને જે જલ્દી તૂટી જાય એવા હોય તો આમાં તૂટી જાય એવો કોણ છે તો વધારે આયનીકરણ કોણ પામશે તો આ બધા એસિડમાં પ્રબળ એસિડ કોણ થશે HI સમજ્યા પ્રબળ એસિડ કોણ થશે તો એસિડિક પ્રબળતાનો ક્રમ પૂછશે તો હવે ભૂલી જશો કે પાક્કું 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 આવડી જશે શું ક્રમ આવ્યો HF થી વધારે પ્રબળ કોણ એનાથી વધારે પ્રબળ ને એનાથી વધારે પ્રબળ HI ડન તો પ્રબળ એસિડ કોણ છે અહીંયા HI તો ઇન શોર્ટ અહીંયા લખેલું જ હતું કે સ્થાયીતા શું થાય ઘટે સ્થાયીતા ઘટે તો એસિડિકતા શું થાય વધે તો એસિડિકતા વધે તો ઉપર જાઓ નીચેથી ઉપર જાઓ તો બેઝિકતા વધે એવું કહેવાય ઉપરથી નીચે અચ્છા એટલે આનો તમને બીજો ક્રમ પૂછશે બેઝિકતાનો હવે બેઝિકતાનો ક્રમ પૂછે ને પરીક્ષામાં હલવાઈ ગયા તો બે જ વિચારવાનું કોને બહુ જ ઓળખો છો એમોનિયા તો એ એમોનિયા તો બેઝ છે સાંભળ્યું છે કેટલી બધી વખત સાંભળ્યું છે કે નહીં એમોનિયા શું છે બેઝ છે તો બેઝિકતાનો ક્રમ શું લખશો NH3 greater than PH3 greater than ASH3 greater than SBH3 greater than BiH3 डन 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 तो आपको बेसिकता का क्रम आवड़ गवा ओके बेसिकता आवड़ी गई तो एसिडिकता पूछे શું કરશો ઊંધું જે સૌથી વધારે બેઝિક હોય એ સૌથી ઓછો એસિડિક હોય ડન તો ઉપરથી નીચે સ્થાયીતા ઘટે એસિડિકતા વધે બેઝિકતા તો નીચેથી ઉપર જાઓ તો બેઝિકતા વધે નીચેથી ઉપર જાઓ તો બંધ કોણ વધે આવું યાદ રાખજો वन ऑफ द वेरी मोस्ट टाइमली क्वेश्चन फॉर मेरे प्यारे नीट जी वाले बच्चों दिस इज इम्पोर्टेंट फॉर प्यारेलाल समझ में आ रहा है यस और नो यस यस और नो यस मैंने तुझको पूछा यस यस और नो शू पूछ्યું શું मैं शू पूछ्યું बोलो मैं शू कीधું કે નીચેથી ઉપર તરફ જતા બંધ કોણ વધે આ જોડી માટે પૂછશે પરીક્ષામાં તો કોનો બંધ કોણ વધારે નાઇટ્રોજનનો કે ફોસ્ફીનનો પાક્કું કોનો બંધ કોણ વધારે તો પછી આ બંનેમાં પૂછશે તો શું જવાબ લખશો H2O નો ક્લિયર ને તો આમ નીચેથી ઉપર તરફ જાઓ તો બંધ કોણ શું થશે વધશે શું વધશે બંધ કોણ નીચેથી કઈ તરફ જાઓ ઉપર તરફ બેઝિકતા વધે બંધ કોણ વધે
સ્થાયીતા વધે. સમજી ગયા? હવે બીજી વાત, આમાંથી તૂટેબલ કોણ લાગે છે કે જે જલ્દી તૂટી જાય એવો કોણ લાગે છે? BiH3. તૂટીને કાઢશે, શું કાઢશે? તો હાઇડ્રોજન. હવે હું જલ્દી તૂટી જાઉં છું, હું જલ્દી હાઇડ્રોજન બહાર કાઢું છું, તો હું બીજાને જલ્દી શું ગિફ્ટ આપી શકું? હાઇડ્રોજન. હું બીજાને શું આપું છું? હાઇડ્રોજન. એટલે બીજામાં શું ઉમેરાશે? તો હાઇડ્રોજન ઉમેરવાની ઘટનાને શું કહેવાય? રિડક્શન. હાઇડ્રોજન ઉમેરાવાની પ્રક્રિયાને શું કહેવાય? રિડક્શન. સમજાઈ રહ્યું છે? રિડક્શન કોને કહેવાય? હાઇડ્રોજન ઉમેરાવાની પ્રક્રિયાને શું કહેવાય? રિડક્શન. અને હું બીજાને હાઇડ્રોજન આપું છું તો હું બીજાનું રિડક્શન કરું છું, તો હું શું થઈ? રિડક્શન કરતા. ડન છે? ગોખવાની જરૂર? એક જગા પર ગોખવાની જરૂર નથી. કેમિસ્ટ્રી ગોખે અને કેમિસ્ટ્રીની કસમ છે. તો આ મેં શું કીધું કે અહીંયા BiH3 જલ્દી તૂટે છે, જલ્દી હાઇડ્રોજન ખુલ્લો કરે છે, તો બીજાને હાઇડ્રોજનનું દાન સરળતાથી કરી શકે. તો કોણ બેસ્ટ રિડક્શન કરતા બધા હાઇડ્રાઇડમાં? BiH3. આવડી ગયું ઓટોમેટિક? એક વસ્તુ ખુલે તો બધું જ ક્લિક થાય. તો સૌથી પ્રબળ રિડક્શન કરતા આ સમૂહમાં કોણ છે? BiH3. કોણ છે? BiH3. અને નિર્બળ રિડક્શન કરતા કોણ? એમોનિયા. તો હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતામાં જેટલી ઇમ્પોર્ટન્ટ વાતો હતી એ મેં તમને કહી દીધી. છેલ્લે ફરીથી રેન્ડમ રિવિઝન લઈએ આપણે ફાસ્ટ. આ લોકોના હાઇડ્રાઇડનો જે પ્રકાર હતો એ કયો હતો? EH3 ટાઈપ હતો. બરાબર? એના અકોર્ડિંગ બધાના હાઇડ્રાઇડ લખી દઈએ. તો NH3, PH3, ASH3, SPH3, BiH3. આ બધા સમૂહના હાઇડ્રાઇડમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું વધે છે? મધ્યસ્થ પરમાણુનું કદ વધે છે. શું વધે છે? હવે ઉપરથી નીચે તરફ આવો તો કદ શું થાય છે? વધે છે. કદ વધવાના કારણે સ્થાયીતા ઘટે છે. સ્થાયીતા ઘટે છે, એસિડિકતા વધે છે. અચ્છા, બેઝિક કોણ આ બધામાં? એમોનિયા. એસિડિક કોણ? વહેલો તૂટે, વધારે તૂટે તો વધારે પ્રબળ એસિડ. આ પ્રબળ એસિડ તો કેવું? નિર્બળ એસિડ. એટલે શું થયો? બેઝ થયો કે તો વધારે બેઝિક કોણ છે? અને ઓછું બેઝિક BiH3. તો બંધકોણ માટે શું કહી શકશો? તો કે બંધકોણનો ક્રમ પૂછે, બંધકોણ એનો ક્રમ પૂછે તો શું જવાબ આવશે? એ જ NH3 greater than PH3 greater than ASH3 greater than BiH3. Done. બંધ એન્થાલ્પી પૂછે તો શું કહેશો? બોલો. બંધ વિયોજન ઊર્જા. તો એની વ્યાખ્યા બોલી શકશે મારો ક્લાસ, મને વિશ્વાસ છે. બંધને તોડવા માટે આપવી પડતી ઊર્જા. તમને શું લાગે છે કયો બંધ મજબૂત છે તો એને તોડવા માટે વધારે ઊર્જા આપવી પડે? NH3. સમજી ગયા? તો બંધ વિયોજન એન્થાલ્પીનો ક્રમ પૂછે તો પણ આ બધા ક્રમ સેમ છે, ખાલી એક જ બદલાયો. કયો? એસિડિક. પણ રિડક્શન કરતાનો ક્રમ પૂછે તો રિડક્શન કરતા તરીકેની પ્રબળતાનો ક્રમ પૂછે તો કયો? સૌથી પ્રબળ રિડક્શન કરતા કોણ? BiH3. ને નિર્બળ રિડક્શન કરતા કોણ? NH3. તો હાઇડ્રાઇડમાં જેટલું હતું કન્સેપ્ટ ક્લિયર? અચ્છા, સમૂહ 15, સમૂહ 16 ને સમૂહ 17 ના પ્રથમ તત્વો ના હાઇડ્રાઇડના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ સમૂહના અન્ય સભ્યો કરતા ઊંચા છે, કારણ કે તેમાં હાઇડ્રોજન બળ છે. કયો બંધ છે? હાઇડ્રોજન બળ. ચલો નેક્સ્ટ ટોપિક. હાઇડ્રોજન પછી કોનો વારો છે? ઓક્સિજન. શું લખ્યું છે આ? ઓક્સિજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. તમને હાઇડ્રોજનની આટલી મસ્ત આવડી ગઈ છે તો ઓક્સિજનની પણ
આવડી જ જશે ને, હે ને? એટલે ના આવડે એવું બને. ઓક્સિજન જોડે તત્વો શું બનાવે? ઓક્સાઇડ. હાઇડ્રોજન જોડે હેલોજન જોડે તો ઓક્સિજન જોડે ઓક્સાઇડ. હવે તમે મારા સ્ટુડન્ટ છો તો ખબર જ હશે કે ઓક્સાઇડ પર વીજભાર કેટલો હોય? -2. હવે આપણે આ સમૂહના જે તત્વો છે એના માટે સામાન્ય રીતે E લખી દો. તો કોણ કહે છે કે E ના ઉપર કયો ઓક્સિડેશન આંક હશે? વત્સલ બોલશે +5. સમૂહ કયો છે? 15. પણ સમૂહ 15 માં સમૂહમાં ઉપરથી કઈ તરફ જાઓ? નીચે તરફ. તો +5 ની સ્થાયીતા ઘટે અને +3 ની સ્થાયીતા વધે. ને એમ બી ધનાયન તો નીચે વાળા જ બનાવવાના છે ને, ઉપર વાળા તો ઓલરેડી પોતે વિદ્યુત ઋણીય છે. હવે આમાં એક 5 ને એક 2, એક 3 ને એક O. કોણ બતાવશે કેવું સંયોજન બનશે? 5 અને 2, 3 અને 2. તો E2O5 E2O5 બનશે. ને આના માટે શું કહેશું? E2O3. અને ઉદાહરણ લઈ લઈએ તો નાઇટ્રોજન હોય તો N2O5 ને શું બને? N2O3. છે ટેક્સ્ટ ની પણ જરૂરત નથી, બેઠા બેઠા જવાબ આપી શકાય એવું છે. તો સમૂહ 15 ના તત્વો ઓક્સિજન સાથે કઈ ટાઈપના ઓક્સાઇડ બનાવે છે? E2O3 અને E2O5 ટાઈપના ઓક્સાઇડ બનાવે છે. કન્સેપ્ટ ક્લિયર? હવે ઇમ્પોર્ટન્ટ વાત, હો, અગેન મોસ્ટ આઈએમપી થીમ. આ ચેપ્ટરોમાંથી ઓલમોસ્ટ 7 થી 8 ક્વેશ્ચન નીટ જીમાં હોય. SPDF 4 બ્લોકમાંથી એટલે 8 ક્વેશ્ચન એટલે સમજો કે 32 માર્ક. 32 માર્ક્સ કવર કરવાના છે. બ્લોક કેમેસ્ટ્રી જવા જ ના દેવાય. અને રમતા રમતા આવડે એવી છે બ્લોક કેમેસ્ટ્રી. તો N2O5 N2O3 બે ટાઈપના ઓક્સાઇડ બને, રાઈટ? હવે મને એ કહો કે ઓક્સિજનને માટે શું આપણે યાદ રાખતા હોય તો જનરલી કે ઓક્સિજન જોડે લોકો શું બનાવે એવું કહો? ઓક્સાઇડ બનાવે. ઓક્સાઇડમાં યાદ શું રાખીશું તો કે એમને સ્વભાવ યાદ રાખવાનો છે. ઓક્સાઇડ જનરલી છે ને 4 ટાઈપના હોય. કોને ખબર છે 4 ટાઈપ કઈ કઈ? એનીવન? મનન? તું મનન કરીને કે 5 મિનિટ. ડાકુ નિર્મલસિંહ? તમને કહું એસિડિક, બેઝિક અને બંને ગુણધર્મો હોય ઉભયગુણધર્મી અને બે માંથી એકે ના હોય તો તટસ્થ. સમજી ગયા? તો ઓક્સાઇડ 4 ટાઈપના સ્વભાવ ધરાવી શકે. હવે એસિડિક, બેઝિક, ઉભયગુણધર્મી અને તટસ્થ. તો મેં એવું કંઈક શીખાયેલું તમને? અધાતુ ના ઓક્સાઇડ એસિડિક. આવું કઈ શીખાયેલું છે? અધાતુનો ઓક્સાઇડ કેવો? એસિડિક. ધાતુનો ઓક્સાઇડ કેવો? બેઝિક. પણ એવો ઓક્સાઇડ કે જે થોડો થોડો ધાતુ હોય ને થોડો થોડો અધાતુ, અર્થાત કે થોડો એસિડિક થોડો બેઝિક, બંને लक्षण હોય. आधा एसिड आधा बेस तो उसे क्या बोलते हैं? उभय गुणधर्मी. અને ના એસિડિક સ્વભાવ ના બેઝિક સ્વભાવ તો તટસ્થ. હું હંમેશા બાળકોને હું શીખવતી હોઉં છું કે આટલું બોલ બોલ કરવાનું. કોનો? નટુઓ H2O. આ એક ઇમ્પોર્ટન્ટ વાત છે, યાદ રાખજો. કોનો? નટુઓ H2O. આ 4 ઓક્સાઇડ કેવા છે? તટસ્થ. કેવા છે? તટસ્થ. ડન? કોનો? નટુઓ H2O. કોનો?
CONO એટલે CONO N2O અને H2O આ ચાર ઓક્સાઇડ તટસ્થ એટલે નાઇટ્રોજનના બે તો તમારી સામે જ છે જુઓ અને નાઇટ્રોજનના બીજા બે બી તમારી સામે આવી ગયા નો N2O તટસ્થ છે પણ આ બે કેવા ઓક્સાઇડ છે એસિડિક ઓક્સાઇડ છે આ બે કેવા છે એસિડિક ચલો આપણે સમૂહ 15 નાના પાટેકર ઐશ્વર્યા સબ ભિખારી હવે આપણે એવું ભણ્યા હતા કે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો ને તો ધાત્વીય લક્ષણ શું થાય કોણ કહેશે વધે કેટલું સરસ આવડી ગયું છે હવે તમને ધાત્વીય લક્ષણ શું થાય વધે આવડી રહ્યું છે ને સરસ તો ધાત્વીય લક્ષણ વધે આ બધામાં ધાતુ પણાનો ગુણધર્મ કોનામાં સૌથી વધારે બિસ્મથમાં સૌથી વધારે તો તમે સમજી ગયા કે આ અધાતુ છે ને આ બંને કેવા છે તો એમના ઓક્સાઇડનો સ્વભાવ કેવો એસિડિક સ્વભાવ કેવો એસિડિક હવે આ બંને કેવા છે અર્ધધાતુ તો આમના ઓક્સાઇડ ઉભય ગુણધર્મી એટલે પરીક્ષામાં ઉઠાઈને આપે S2O3 નો સ્વભાવ કેવો તો યાદ રાખવું પડશે કે આર્સેનિક અર્ધધાતુ છે તો આર્સેનિક અને એન્ટીમની બંનેના ઓક્સાઇડ છે કેવો સ્વભાવ દર્શાવે છે ઉભય ગુણધર્મી કોના ઓક્સાઇડ ઉભય ગુણધર્મી છે આર્સેનિક અને એન્ટીમનીના કોના આર્સેનિક અને એન્ટીમનીના કોના તો બિસ્મથ વિશે શું કહેશો બાયટોરી બેઝિક ઓક્સાઇડ તો ધાતુનો ઓક્સાઇડ તો સ્વભાવ કેવો હોય બેઝિક જ હોય તો ઓક્સિજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતામાં હંમેશા ઓક્સાઇડના સ્વભાવની જ ચર્ચા પૂછાશે પણ નાઇટ્રોજન માટે બીજો એક અગત્યનો ગુજકેટની જે કોમ્પિટિટિવનો ક્વેશ્ચન છે કે આ બંને ઓક્સાઇડમાં આ બંને એસિડિક છે બરાબર પણ આમે એમાં વધારે એસિડિક કોણ એ પૂછશે તો યાદ રાખજો યાદ રહ્યું કયો કન્સેપ્ટ અહીંયા યાદ રાખવાનો છે ઓક્સિડેશન આ ખૂબ ઊંચો હોય એની એસિડિકતા વધારે હોય તો N2O3 ને N2O5 માં વધારે એસિડિક કોણ N2O5 તો N2O5 is more acidic than N2O3 અને in general અહીં શું કહી શકશો E2O5 ની એસિડિકતા E2O3 કરતા વધારે છે તો ડન નેક્સ્ટ કન્સેપ્ટ બાજુ જઈએ નેક્સ્ટ શું લખ્યું છે બોર્ડ પર જુઓ તો પહેલું હાઇડ્રોજન સાથે હાઇડ્રેટ ભણ્યા બીજું ઓક્સિજન સાથે ઓક્સાઇડ ભણ્યા અને ત્રીજું હેલોજન સાથે શું બનશે હેલાઇડ તો હવે ટાઈપ કઈ હશે પહેલો ક્વેશ્ચન શું થાય કે એની ટાઈપ કઈ હશે તો ટાઈપ વિશે વિચારો E+3 ને E+5 તો E+3 કેવી ટાઈપનું સંયોજન બનાવશે બોલો હેલોજન એટલે x-1 तो ये है 3 ये है 1 तो संयोजन आ रीते बने ने E1 x3 અને બીજી કઈ ટાઈપ EF5 તો સમૂહ 15 ના સભ્યો કેવી કેવી ટાઈપના હેલાઇડ બનાવે છે EX3 એટલે ટ્રાય હેલાઇડ કહેવાય અને EX5 શું કહેવાય પેન્ટા હેલાઇડ
ઇમ્પોર્ટન્ટ વાતો આપણે ખાલી ડિસ્કસ કરી લઈએ કે નાઇટ્રોજન પેન્ટાહેલાઇડ બનાવી શકતો નથી. કારણ આપો. એની પાસે ડી કક્ષક. એક્ઝેક્ટલી. નાઇટ્રોજન પાસે, કારણ કે નાઇટ્રોજન પાસે ડી કક્ષક નથી, એટલે PCl5 બની શકે પણ NCl5 બની શકતો નથી, કારણ કે નાઇટ્રોજનમાં શું નથી? ડી કક્ષકો નથી. એટલે 4 થી વધારે સવર્ગાંક ધરાવતા સંયોજન બનવાના નથી. ચલો બીજી વાત કરીએ કે જેમ ઓક્સિડેશન આંક ઊંચો હોય તેમ મધ્યસ્થ પરમાણુ જે છે, મધ્યસ્થ એટલે જે વચ્ચે હોય તે, અહીંયા ઈ મધ્યસ્થ પરમાણુ થાય તો મધ્યસ્થ પરમાણુનું કદ ઘટે. તમને આ ખબર છે ને કે કોઈ તટસ્થ પરમાણુ હોય એ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે તો કદ ઘટી જાય, એ ખ્યાલ છે ને તમને? મૂળ પરમાણુ કરતા ધન આયન કેવો હોય? નાનો હોય. હજી વધારે વીજભાર ધરાવે તો હજી વધારે ધન થાય તો, એટલે જેમ 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 ઓક્સિડેશન આંક વધે, શું વધે? તો એ મધ્યસ્થ પરમાણુનું કદ શું થાય? અને કદ ઘટે તો એ સંયોજનને ધ્રુવીભવન, એમાં શું વધી જાય? ધ્રુવીભવન વધે. કદ ઘટે એટલે એક વધુ ઋણ થાય, એક વધુ ધન થાય, તો ધ્રુવીયતા વધે, ને ધ્રુવીયતા વધે એટલે સંયોજક લક્ષણ વધે. ધ્રુવીભવન ક્ષમતા વધે એટલે શું વધે? સહસંયોજક લક્ષણ વધે. એટલે તમે સમજી ગયા કે પેન્ટાહેલાઇડ એ ટ્રાયહેલાઇડ કરતા, પેન્ટાહેલાઇડ એ ટ્રાયહેલાઇડ કરતા વધુ સહસંયોજક છે. શું કીધું મેં? પેન્ટાહેલાઇડ એ ટ્રાયહેલાઇડ કરતા વધુ સહસંયોજક છે. ડન. કોણ વધુ સહસંયોજક છે? પેન્ટાહેલાઇડ. કોના કરતા? ટ્રાયહેલાઇડ કરતા. તો પેન્ટાહેલાઇડ, આ બધા જ MPMCQ થયા. ધ્યાન રાખજો પહેલેથી કે નાઇટ્રોજન પેન્ટાહેલાઇડ બનાવી શકતો નથી. કે ડી કક્ષક. ઓક્સિડેશન આંક જેટલો ઊંચો હોય તે મધ્યસ્થ પરમાણુનું સાઇઝ ઘટે. જેનું કદ નાનું હોય ને એ સહસંયોજક હોય. કદ નાનું હોય શું હોય? સહસંયોજક હોય. એટલે નાના કદવાળા બધા જે તત્વો છે એમના સંયોજનોનો સ્વભાવ કેવો છે? સહસંયોજક. ને પેન્ટાહેલાઇડ એ ટ્રાયહેલાઇડ કરતા વધુ સહસંયોજક છે. બીજી અગત્યની વાત યાદ રાખવાની છે નાઇટ્રોજન માટે. નાઇટ્રોજન માટે NF3, ટ્રાયહેલાઇડમાં બી નાઇટ્રોજનનું કોઈ સ્થાયી સંયોજન હોય તો કયું છે? NF3. જ્યારે નાઇટ્રોજન NCl3 બનાવે તો છે પણ એ બહુ જ અસ્થાયી છે, એટલે ધડાકા સાથે ફૂટી જાય છે, અને એટલે જ આ સંયોજન વિસ્ફોટક તરીકે વપરાય છે. અસ્થાયી છે એટલે તૂટી જાય, તૂટી જાય એટલે તડાકા બડાકા થાય, ને તડાકા બડાકા થાય એટલે શેના તરીકે NCl3 યુઝ થાય છે? વિસ્ફોટક તરીકે. શેના તરીકે? એટલે NCl3 અસ્થાયી છે, જ્યારે NF3 કેવો છે? સ્થાયી. નાઇટ્રોજનને એક જ ट्राइहेलाइड છે भी कयो NF3. NCl3 बनता है लेकिन वो टूट भी नहीं, बनता है लेकिन फूटता है, बनता है लेकिन फूटता है. तो એ ફૂટી જશે અને આપણે એ ટોપિક પણ પૂરો થયો. કયો? હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. આમાં યાદ રાખીશું કે નાના પાર્ટિકલ એશોયા, છેલ્લું કોણ આવે? બિસ્મથ. સાઈઝ મોટી સાઈઝ વાળાના સંયોજનો આયનિક હોય, એટલે BiF3
BiF3 નો સ્વભાવ કેવો હશે? આયોનિક. પણ એ સિવાયના બધા લોકોના હેલાઇડ કેવા હશે? સહસંયોજક. કેવા હેલાઇડ હશે? સહસંયોજક. કોન્સેપ્ટ ક્લિયર? હવે નેક્સ્ટ શું વધ્યું છે જુઓ, એક જ વસ્તુ છે, ધાતુઓ પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. હવે આ લોકો ધાતુ સાથે સંયોજન બનાવે, નવાઈ ના લાગી તમને? કો તો ખરા લાગી એમ. ધાતુ તરીકે ઋણ આયન તો બનાવે છે. ધાતુ સાથે સંયોજનો બને છે આ લોકોના. અને એ કેવા સંયોજનો? તો કે આ બધા ધાતુ સાથે કેમ પ્રક્રિયા કરે છે સમજવા જેવું છે. તો કે તમે જો આ આવર્ત કોષ્ટકમાં આ રીતે આવો આમ તો છેક કયા સમૂહ સુધી આવી ગયા તમે? 15મા સમૂહ. તો આવર્ત કોષ્ટકમાં ડાબેથી કઈ તરફ આવો? જમણી તરફ. તેમ કદ શું થાય? ઘટે. તો વિદ્યુત ઋણતા વધે. એટલે 15મા સમૂહના સભ્યો સારા એવા વિદ્યુત ઋણીય છે. અને ધાતુઓ વિદ્યુત ધર્મય, એટલે ધાતુઓ સાથે સંયોજનો બને છે. જેમ કે 15મા સમૂહનું એક તત્વ ઉઠાવો નાઇટ્રોજન, તો -3 છે. તો એ કેલ્શિયમ સાથે ને મેગ્નેશિયમ સાથે બનાવે છે કે નહીં? નાઇટ્રાઇટ. તો કેલ્શિયમ ને નાઇટ્રોજન, મેગ્નેશિયમ ને નાઇટ્રોજન, કેલ્શિયમની સંયોજકતા શું? પ્લસ. નાઇટ્રોજનની મેગ્નેશિયમની નાઇટ્રોજનની. બોલો કયો સંયોજન બનશે અને કેટલા લોકોને આવડે છે? Ca3N2. કેલ્શિયમ નાઇટ્રાઇટ. મેગ્નેશિયમ સાથે મેગ્નેશિયમ નાઇટ્રાઇટ. એ જ વસ્તુ જો કેલ્શિયમ સાથે ફોસ્ફરસનું સંયોજન જો, તો કેલ્શિયમ +2 ને ફોસ્ફાઇડ કહેવાય. નાઇટ્રોજનનો નાઇટ્રાઇડ, ફોસ્ફરસનો ફોસ્ફાઇડ. આ 2 આ 3 Ca3P2. કેલ્શિયમ ફોસ્ફાઇડ, કેલ્શિયમ નાઇટ્રાઇટ, મેગ્નેશિયમ નાઇટ્રાઇટ, કેલ્શિયમ ફોસ્ફાઇડ. એ સિવાય બીજા કયા કયા સંયોજનો બને છે? તો Na3As સોડિયમ આર્સેનાઇડ. સોડિયમની વેલેન્સી +1, આર્સેનિકની -3. આ 1 આ 3 તો Na3As સોડિયમ આર્સેનાઇડ. પછી કીધું છે ઝિંક એન્ટીમોનાઇડ. ઝિંક એન્ટીમોનાઇડ Zn થ્રાઇસ Sb2. હવે તો બનાવતા આવડી ગયું ને? ઝિંક +2 Sb -3. તો ઝિંક એન્ટીમોનાઇડ, મેગ્નેશિયમ બિસ્મુથાઇડ. તો આ બધા ધાતુઓ સાથેના સંયોજનો છે. પછી કોયડો 7.1 અને કોયડો 7.2. આ તમારું હોમવર્ક મેં ભણાવી દીધું છે અને એ જ કોયડામાં પૂછ્યું છે. બંને ઇન્ટેક્સ ક્વેશ્ચન થઈ ગયા છે. તો મળીએ આવતીકાલે. શું મોડે કરીને આવશો? ડાય નાઇટ્રોજન વાયુની બનાવટ.